મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મજાવડી દરવાજા. આ જગ્યા જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. હું તમને પ્રાચીન મોક્ષનો પીપળો બતાવું દામોકણમાં જે છે ને. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મજાવડી દરવાજા, મતલબ મજાવડી ગેટ. એવું કે આપણને ખબર નથી હું હરખું નામ આપણી કાંઈ ભૂલ થતી હોય તો કરેક્શન કરી લેજો. કે આયા જો અત્યારે કામ ચાલુ છે અને અહીંથી આપણે સીધા નીકળવાના છે. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શ્યામળા ગિરધારી. આ જગ્યા જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આપણે ક્યાં આવ્યા છીએ. તો આપણે આવ્યા છીએ દામોકુંડ. આ તમે જુઓ રાધા દામોદરજીનું મંદિર છે અને આ છે દામોકુંડ, જ્યાં બધા અસ્થિ વિસર્જન કરવા આવે છે. જો ઉપર ગિરનારના જે અલગ અલગ ડુંગરાઓ છે બધા, અને મેન ગિરનાર તો સામે છે. તો તમે જો, તો આપણે પહોંચી ગયા છીએ દામોકુંડ અત્યારે. અને અહીંયા અત્યારે બધા આમ તમે સમજો ને કાંઈ બધા પાપ ધોવાઈ જાય. તમને મેં પહેલા બ્લોગમાં બતાવ્યું છે, જુનાગઢનો આખો બ્લોગ છે એ તમે ન જોયો ને દિવાળીનો તો નીચે પિન કરી દો છે, એમાં તમે જોઈ લેજો. બાકી આ બ્લોગ તો અલગ બનાવો જ છે આપણે. તો મિત્રો અત્યારે હું તમને પ્રાચીન મોક્ષનો પીપળો બતાવું દામોકણમાં જે છે. ત્યાં બધા પિતૃઓને પાણી પાય છે. પાણી જે રેડવાનું હોય છે, પિતૃઓનું કામ અહીંયા થાય છે. પ્રાચીન મોક્ષનો પીપળો તરીકે ઓળખાય છે. હાલો જો આ તમને બતાવું. તો આ પીપળો છે, ત્યાં બધા પોતાના પિતૃઓને પાણી પાય છે. પણ એ તો ઠીક છે, બધું રીતિ રિવાજ છે. પણ જ્યાં સુધી જીવતા હોય ને ત્યાં સુધી ભાઈ કદર કરજો પૂરેપૂરી. કેમ કે પછી જ્યારે પિતૃ વયા જાય છે, આપણા માતા પિતાને કંઈક થાય ને બહુ કદર, એટલે ધ્યાન રાખજો. દામોકુંડ કહેવાય. મમ્મી મને વાત કરતા હતા કે અહીંયા ગમે એ માણસ હોય ને એની અસ્થિ પધરાવી પડે, નકર એને મોક્ષ ન મળે એમ. અસ્થિ મતલબ કે ઓલા હાડકા, એને મતલબ કે અગ્નિદાહ દે પછી એના હાડકા જે વધે ને એ વધે, એને અહીંયા પધરાવવા પડે. એને ફૂલ વધે કે અહીંયા એવું છે કે તમે પધરાવો ને તો હાંસ થાય ને ત્યાં એ અસ્થિ ગાયબ થઈ જાય છે. ક્યાં જાય ને ખબર નથી. કેમ કે આમ તો નદી ને કઈ દરિયો એવું કઈ નથી, અને આખે આખે અલુપ્ત થઈ જાય છે. અને રાધા કૃષ્ણનું મંદિર છે, અને નરસિંહ મહેતાને બેહાડે ને એવું છે. કોણ કોણ દામોકુંડ આવ્યા છે મને કહેજો. તો મિત્રો તમે આ વ્યૂ જો ડુંગરનો કઈ ઘટે નહીં હોય ને. આપણે આવી ગયા છે મુકચંદ ગુફા, મુચકુંદ ગુફા. આપણે આવી ગયા છીએ મુચકુંદ ગુફા, અને આ કુંડ છે જો રેવતી કુંડ. સાધુ બ્રાહ્મણ બધા અંદર નાય ને પછી બહાર દર્શન ન દે ને અમુક ઈ આ કુંડ છે. આમાં બીજા નહીં નાવાનું. હા, મહાકુંડ મહાશિવરાત્રી. તમે જો આ રેવતી કુંડ છે ભાઈ. આ જે ગુફા છે ને એ 5200 વર્ષ 5200 વર્ષ જૂનું પ્રાચીન ઐતિહાસિક સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર છે. એટલે ટૂંકમાં તમને કહું તો મહાદેવનું મંદિર છે અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. હાલો જો અંદર શૂટિંગની અલાઉડ છે તો તમને બતાવીશ ને કે હું દર્શન કરી લઈશ. આ છે અખંડ દત્તગુનો, દત્તનો ધૂણો છે અખંડ. આપણે જોવો તમે. તો મિત્રો આ આપણે ગુફાની અંદર આકડી દર્શન કરાવીશ તમને. હાલો હવે તમને અંદર લઈ જાઓ. આ મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરી લઈએ આપણે. જો આ જે શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા મહાદેવનું મંદિર છે. અને અહીંથી ગુફાની અંદર જવાનું છે. મિત્રો ચલો આપણે ગુફાની અંદર જઈએ છીએ, દર્શન કરીએ. તમે બન્યા રહેજો વ્લોગમાં. જો સૌથી પહેલું માં અન્નપૂર્ણા માતાજીનું મંદિર આવે છે અહીંયા. જો મમ્મી અંદરથી નીકળે છે આમાંથી. થોડુંક અઘરું પડે, ગરમી થાય છે બહુ ભાઈ. આ તો ભયંકર ગરમી છે. હાલો જો આ ગુફાની અંદર આપણે હાલીએ. જો કેવા રસ્તા છે ઝીણા ઝીણા. પછી અહીંથી બહાર નીકળવાનું છે. તો જે
આપણે જે બહાર હતું ને એ મંદિર નથી, જે મેન મંદિર છે ને કૃષ્ણ ભગવાને સ્થાપિત કર્યું હતું એ આ શિવલિંગ છે આપણે. અને લીલકંઠ મહાદેવ કૃષ્ણ ભગવાને સ્થાપિત કર્યું હતું. અહીંયા કાનોડાનો હાથ અડી ગયેલો છે. હાલો આપણે પ્રાણી જવા અંદર ન જવાય. મારા ઠાકરનો હાથ અડાડ્યો છે. જો અહીંયા બીજા દેવતાઓ છે સાથે. ચાલો આપણે દર્શન કરી લઈએ. અને આ છે પરમ સંત શ્રી લક્કડ ભારતીજી મહારાજ. જીવતા સમાધિ લીધી હતી એમણે. તો આ તમે જો આ એમની સમાધિ છે. અહીંયા તેઓએ જીવતા સમાધિ લીધી એવું કહેવામાં આવે છે. અને માન્યતા પણ છે, જો અહીં લખેલું છે તેમ કે. અને પછી આ જે શિવ મંદિર છે એમાં અંદર જવાનો એક નિયમ છે કે ધોતી પહેર્યા વગર અંદર મંદિરમાં જવું નહીં. કેમ કે આપણે જે બેલ્ટ ને એવું હોય ને ચામડાનું એ બધું સાથે ન લઈ જઈ શકીએ. અને બીજા નંબરમાં કૃષ્ણ ભગવાને ધોતી જ પહેરતા ને એટલે. હા, આપણે ગુફાની બહાર નીકળીએ છીએ ને છેલ્લું મંદિર છે શ્રી ગુરુ દત્તાત્રેયનું. જો તમે પણ દર્શન કરી લો અને અમે પણ કરી લઈએ. ચલો. ભગવાન છે અહીંયા આવો બતાવો. હા, હજી તો આપણે બહાર નથી નીકળ્યા કા. લે હજી આ તો બાકી રહી ગયા કાળિયા ઠાકર. તો આપણે કૃષ્ણ ભગવાને ઝુલાવી લીધા છે અને હાલો અહીંથી બહાર નીકળીએ. મિત્રો એક વસ્તુ મને છે ને જોઈને ખ્યાલ આવ્યો કે સામે પુણ્ય કરવાનું અહીં પાપ કરવાનું, સામે પુણ્ય કરવાનું અહીં પાપ કરવાનું. મિત્રો બની શકે ને તો આ કચરાને ઓછું ફેલાવજો મારા વાલા. કેમ કે આ છે ને ભલે અમે અત્યારે એવા કાંઈ વસ્તુ નથી નાખી પણ આ છે ને બધું જો તમને ખાલી જોઈને મને જીવ બળે છે. આવી પ્રકૃતિની આવી સરસ આમ સરસ મસ્તીની જગ્યાની આવી હાલત થઈ ગઈ જોઈને દુઃખ લાગે યાર.